કેમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, કેમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો, પુત્રીનું મુખ પિતા જુએ તો, દેશે ભ્રમ હત્યા. 5 વર્ષની પુત્રી તે ગૌરી કહેવાય. નાનકડી એવી 5 વર્ષની કન્યાને ગૌરી કહેવામાં આવે છે. 5 વર્ષનો બાળક હોય એને ભગવાન કહેવામાં આવે છે. અને એ કન્યાનું કોઈ દાન કરે, નાના હતા ત્યારે પેલા સગાઈઓ કરી નાખતા હતા. નાનપણમાં 5 વર્ષની થાય ને દીકરી ત્યાં તો સગાઈ કરી નાખે. અને એનું ફળ કેટલું મળે તો કરોડો યજ્ઞ સમાન. પહેલાના જમાનામાં બહુ વહેલા લગ્ન કરતા. પણ પુત્રી કરા પિતાને કોઈ વધાવ કરાવો કે ગાંધર્વ વિવાહનું ફળ છે ને એ 2 વર્ષ થાય, 2 9 થાય. એમ કરતા 9મે વર્ષે જો લગ્ન કરી નાખે તો ગાંધર્વ વિવાહનું ફળ મળે ભાઈ. અને એમ કરતા 9 વર્ષે વીતી જાય ને, વચમાં કોઈ વાંક આવી પડે અને મનુષ્ય વિવાહનું ફળ છે ને 11મા વર્ષે લગ્ન કરી નાખે તો મનુષ્ય વિવાહનું ફળ પ્રાપ્ત થાય છે. પહેલાંના જમાનામાં બરાબર 11 વર્ષની કન્યા થાય ને એટલે પરણાવી દેતા. જે અહીંયા જૂના બેઠા છે ને માજીઓ ડોશીમાં એને ખબર હશે કે 9 વર્ષે થઈ ગયા હતા, એવું મેં સાંભળ્યું છે. અને એમ કરતાં જો 11 વર્ષ પછી 12મે વર્ષે અગર પિતા પોતાની દીકરીનું મોઢું જોઈ ને તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એટલે ઓખા કહેવા લાગી કે મારો બાપ છે ને એ પાપી છે, બ્રહ્મ હત્યારો છે, મારા લગ્ન કરતો નથી, મારી માટે કોઈ કન્યા જોતો નથી. ઓખા અને ચિત્ર લેખા બંને વાતચીત કરે છે. હવે મારા કર્મે કરીને મારું શું થશે? અકળ ગતિ હવે તો ગોવિંદ ઉપર છોડી દો. મારો ગોપાલ કરે એ સાચું, મારો ઠાકોરજી કરે એ સાચું. ઓખાને ચિત્રલેખાની સલાહ. હવે ચિત્રલેખા ઓખાને સલાહ આપે છે. શું સલાહ આપે છે? ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો. ઓખાને કહે ચિત્રલેખા જો તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો. ઓખાને કહે છે ચિત્રલેખાને જો સાંભળ બાળ સ્નેહી જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહે જો, જય બાણાસુરને કહીએ જો. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો. વાત બાણાસુર રાઈ જાણે જો, આપણા બેઉનો અંત આણે જો. આપણા બેઉનો અંત આણે જો. તે તો મને મેલી ગયો તારી પાસે જો. ઓખાને ચિત્રલેખા જો સાંભળ બાળ સ્નેહી જો. રહ્યા વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો. અપલક્ષણ જો. બેની છોકર મત નવું કીજે જો, તારા બાપ તકી તો બીએ જો. માને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો. તને દેખું છું મદ માતી જો, નથી પેટ ભરી અન ખાતી જો. પેટ ભરી અન
પાન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો. ઓખાને કહે ચિત્ર લેખા જો તું સાંભળ બાળક નહીં જો. કામ વ્યાપે સર્વ અંગે જો બેનો રહીએ પોતાને ઢંગે જો. બેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથે જો તારા ગ્રહમાં ક્યાંથી હશે પંથ જો. ઓખાને કહે ચિત્ર લેખા તું તો સાંભળ બાળક નહીં જો. તે તો મને આંખમાં ગાલી જો માથે છાણા થાપીને ચાલી જો. માથે થાણા થાપીને ચાલી જો. હું પીછી દામનું કારણ જો બેની હયામાં રાખજે ધારણ જો. ઓખાને કહે ચિત્ર લેખા જો સાંભળ બાળક નહીં જો. તું તો જોવે લોકના ઓઠા જોવામણું ક્યાંથી પામશે કોઠા જો. ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો. ઓખાને કહે ચિત્ર લેખા જો તો સાંભળ બાળક નહીં જો. આવ્યો ચૈતર માસમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો. ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અનજપે અલુણા જો. ઓખાને કહે ચિત્ર લેખા તો સાંભળ બાળક નહીં જો. દીપક બાળને અવનીએ સુવે જો માતા ઉમિયાને આરાધે જો. માતા ગુમિયાને આરાધે જો. થયું પૂર્ણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં કાંતે જો. ઓખાને કહે ચિત્ર લેખા તો સાંભળ બાળક નહીં જો. તું તો સાંભળ બાળ સ્નેહી જો. તું તો સાંભળ બાળ ચિત્ર કે ગોરમાં માગું રે એ મારા બાપના રાજ માતા સદાય સોહામણી. ગોરમાં માગું રે મારા બાપના રાજ માતા સદાય સોહામણી. ઘોરમાં માગું રે મારા ભાઈ નારાજ ભાભી તે હાલ હુલાવતી. માગું રે મારા સસરાજી નારાજ સાસુને પ્રજા ઘણી. એ ગોરમાં માગું રે સસરાજી નારાજ સાસુને પ્રજા ઘણી. એ ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી રે. ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી.
સરખી જોત માથે મન ગમતો ધણી એ ગોરમાં માગું રે સરખા સરખી જો માથે મન ગમતો ધણી. આ બાજુથી ઓખાબાઈએ વાસી પુષ્પો લઈ ગોરમાઈની પૂજા કરી અને ઉઠીને જોયું ચિત્રલેખાએ, અરે ઓખા તું આ વાસી પુષ્પથી પૂજા કરસ? આ વાસી પુષ્પથી પૂજા કરવાથી ભરથાર નહીં મળે. ભરથાર જોતો હોય તો સરસ મજાના ચોખા ફૂલ, ચોખા જલ, ચોખાથી પૂજન કરીએ, ગરબા ગાઈએ, રાસ રમીએ, ગોરમાઈની પૂજા કરીએ, ગોરમાની વાર્તા કરીએ તો આપણે ભરથારને પામીએ. ઓખા કહેવા લાગી, હે ચિત્રલેખા, આ તારા પૂતળા આ 15 દી સુધી પૂજા કરું છું, પેંડો મેલું, હાકર મેલું, એમાંથી કખડો એ કટકી ખાતી નથી તારી ઘરમાં. આ લે તારા પૂજડા, હું નથી પૂજતી. જલ્દી ફળ જોઈએ છે. અધીરા હોય ને ઉતાવળા, એને ફળ જલ્દી જોઈએ. કોકે કીધું કે 15 દી તમે પૂજા કરજો ને 15 દીમાં ફળ ન મળે ને, ઓહો આમાં કાંઈ વરે નહીં. મેલો ગણપતિ બાપાને ઉપાડો મહાદેવને. આ 15 દી એની પૂજા કરીને મહાદેવની પૂજા કરે, અને મહાદેવની પૂજા 15 દી કરે ને કાંઈ વૈરું નહીં, ફળ નથી મળતો. મૂકો મહાદેવને, હનુમાન ચાલીસા કરો. દર શનિવારે હનુમાન ચાલીસા વાળી 7-12 એમાં 100 વાર લખ્યું છે ને કરે 7 વાર. છેલ્લે લખ્યું ને હનુમાન ચાલીસા કરે 7-12 એટલે 100 વાર, પણ બધા કરે છે 7 વાર. ક્યાંથી ફળ મળે? અને વ્રત એમાં નિયમનો જરૂર હોય છે. અગર નિયમ ના પાડીએ તો વ્રત ફળતા નથી, પણ વ્રત તો આપણે કોઈ પાડતા નથી, પછી આપણે કંઈક ફળ નથી મળતું. પણ વ્રતમાં નિયમ પાડવા જોઈએ. 5 જ નિયમ છે ફક્ત, પણ એ આપણાથી પડી શકતા નથી. કયા 5 નિયમ? તો જે દિવસે આપણે વ્રત કરતા હોઈએ, ઉપવાસ કરતા હોઈએ, એ દિવસે ક્રોધ ન કરવો જોઈએ. એ તો થઈ જાય. આજે શાકમાં કેમ મીઠું ઓછું છે? આજે કેમ મોડા આવ્યા? આ ક્રોધ. ક્યાં ભટકતા હતા અત્યાર સુધી? આ ક્રોધ. પછી નિંદા, કોઈની નિંદા ન કરાય. આ તેવો ને ફલાણો તેવો ને આ ઢીકડો ને પૂછડો ને, એ જેવો હોય એવો, તું સુધરી જા. માણસ બીજાના અવગુણ જોઈશ, પોતાના ગુણને દેખાડે છે. મારા ગુણ સારા, પણ તારામાં અવગુણ છે એ પહેલાં જો, બીજાના દોષ ન જો. એક માણસ ફરતો ફરતો ગુલાબ પાસે ગયો. હે ગુલાબ, તું કેવું સુંદર છે, પણ તારામાં જો કાંટા ન હોત ને તો તું વધારે સુંદર લાગત. અહીંયાથી આગળ ગયો ત્યાં તો એક સાગર નીકળ્યો, દરિયો. માણસ દરિયાને કહેવા લાગ્યો, હે સાગર, તું કેવો સુંદર છો, અગર તારામાં ખારાશ ન હોત ને, હા દરિયો ખારો હોય, અગર તારામાં ખારાશ ન હોત ને તો તું વધારે સુંદર લાગત. ત્યારે દરિયો અને ગુલાબ બંને મળી અને માણસને કહેવા લાગ્યા, હે માણસ, તને ભગવાને કેટલો મજાનો સુંદર બનાવ્યો, સરસ મજાની વાણી આપી, 2 આંખ આપી, કથા સાંભળવા માટે કાન આપ્યા, તાળી કીર્તન કરવા માટે તાળી આપી, પણ કેવો સુંદર જો, પણ તારામાં બીજાના અવગુણ જોવાનો દોષ ન હોત ને તું વધારે સુંદર લાગત, તું વધારે સુંદર લાગત. માણસ બહુ સુંદર છે, પણ બીજાના અવગુણને જોઈ અને પોતાની ગુણતાનો છે ને માર્ક ઓછા કરી નાખે છે. એટલે 15 દી આપણે પૂજીને બધાને મૂકી દઈએ છીએ. આપણે પાણી જોતું હોય તો 10 ફૂટના 10 ખાડા ખોદીએ તો ક્યાંયથી પાણી મળે નહીં. અગર 100 ફૂટનો એક ખાડો ખોદ્યો હોય તો એમાંથી જરૂર પાણી મળે, એમાં જરાય સંશય નથી. પણ આપણે અધીરા, એમાં જ ઓખા અધીરી બની ઉતાવળી થઈ આ તારા ગોરમાં 15 દી સુધી પૂજ્યા, કાંઈ ફળ આપતો નથી. એનાથી તો મારો શિવ સારો. આ લે તારા પુતળા, હવે તો હું શંભુ પૂજવા જાઉં છું. શિવને પૂજવા જાઉં છું. શિવના લીજે વારણા, એક પુષ્પમ એક બિલી પત્રમ એક લોટા જલ કી ધાર, દયાલો રીચકે દેત હૈ ચંદ્રમૌલી પ્રચાર. અને ઓખા શિવ પાસે ગઈ. શિવના લેજે વારણા, જણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈતન વિદાર્યો, એ હું કેમ મેલું શિવનામ. શિવ અખડાનંદ જણે ગંગા ધરી શીશ, મહાદેવે ગંગા મસ્તક ઉપર ધરી છે.
ભગીરથ તપથી ઉઠ્યા એ હું કેમ મેલું ઈશ આ મારા ઈશ મારા મહાદેવને હું કેવી રીતે મૂલ્યું જેના નેત્રથી કામ બળીને ભસ્મ થઈ ગયો હતો. શિવ ભોળો સુવે શમશાનમાં. શિવ કેવો તો કે ભોળો ક્યાં સુવે તો કે શમશાનમાં. શિવ ભોળો સુવે શમશાનમાં અને ચોડે અંગે રાખ એ માગે ભિક્ષાવ્રત એ આપે એને લાખ. પોતે ફકડ ગિરધારી ગળામાં સર્પની માળા ડમરું સાપ ઉપાડા માગતો હોય. કોઈ નવ વરકન્યા નવા પૈણીને આવ્યા હોય તો લક્ષ્મીનારાયણના મંદિરમાં જાય ને તેમ કે તમારા ગળામાં હાર છે એવો હાર અમને આપજો. પણ મહાદેવના મંદિરે જાય ને એને કે તમારા ગળામાં છે એ મારા ગળામાં આપજો. ના 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 એ નથી જોતો. પણ નાગ પાંચમના વ્રત કરે અને ભીતમાં ચિતરે નાગજો. બેનો છે ને શ્રાવણ મહિનામાં નાગ પાંચમ આવે ને એટલે નાગ દોરે ભીતમાં અને એનું વ્રત કરે કે નાગ પાંચમના વ્રત કરે અને ભીતમાં ચિતરે નાગજો. આ સાચો નાગ જો ઘરમાં આવી જાય